when money and power start speaking, then you will not need to see is it grammatically correct or not. You can't expect the rightness, the correctness of language. It is never concerned with literature. And my frank opinion, when money and power speaks, it has no relation with the virtues, with the culture. જ્યારે પૈસો બોલે છે, સત્તા માથા પર ચડી જાય છે. પાવર, એની ટાઈપ ઓફ પાવર, એ કાયદાનો હોય, સત્તાનો હોય, શરીરનો હોય કે સંપત્તિનો હોય, એ ચડી જાય છે ને જ્યારે મગજ ઉપર, ત્યારે શરીરની નસોમાં ફરતું લોહી છે ને એ જાનવરનું થઈ જાય છે, રાક્ષસો પેદા થાય છે. જ્યારે તમારી અંદર પૈસો અને સત્તા બોલવા માંડે છે ત્યારે માનવતા પાતાળમાં છેક નીચે ઉતરી જાય છે. માનવીના શબ ઉપર પશુઓ નૃત્ય કરે છે જ્યારે પૈસો અને સત્તા બોલે છે. જોઈ લેજો, સમાજના ધનવાનોનું વર્તન જોઈ લેજો. 2 કરોડની ગાડી, 140ની સ્પીડ, અને સ્કૂલે જતા 2 બાળકોની ઉપર થઈને જતા રહે છે ત્યારે પૈસો બોલે છે. અને ત્યાર પછી વિધાન સભ્યો કે પ્રધાનોની ઓળખવાળો પિતા એને નિર્દોષ છોડાઈ દે સજા સાથે, ત્યારે પાવર બોલે છે, ત્યારે ભૂલી જાય છે 2 નિર્દોષ બાળકોનું શું વાંક કે તમારા દારૂ પી ગયેલા નીચ ને હલકટ જાનવર બની ગયેલો દીકરો 150ની સ્પીડ ઉપર લઈ જઈ ને જિંદગીઓ એમની ટૂંકી કરી કાઢે. આ પૈસો છે, આ પૈસો છે. પૈસો જ્યારે બોલે છે ત્યારે આવું બોલે છે. ત્યારે રાત્રે 4 વાગે 5 વાગે સલમાન ખાનની ગાડી ફૂટપાથ ઉપર સૂઈ રહેલા ભિખારીઓ ઉપર ચડી જાય છે ને 5 જણા મૃત્યુ પામે. આ પૈસો બોલે છે. જ્યારે કોઈ પણ નેતા, જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી કોઈને વાંક વગર ઉપાડી જાય છે, સજા કરે છે, જેલમાં પૂરે છે, મારે છે, એના કુટુંબને હેરાન કરે છે, એને બદનામ કરી નાખે, ત્યારે સત્તા બોલે છે. સત્તા અને પૈસા સામે ક્યારેય બોલવું નહીં. જે લોકોમાં સમજણ છે, ડાપણ છે, એ લોકો દૂર થઈ ગયા અને માટે એમણે એવા સૂત્રો બનાવી દીધા. ધનવાનો જોડે સંબંધ નહીં, રાજનેતાઓ જોડે સંબંધ નહીં, પોલીસ જોડે સંબંધ નહીં, વકીલો સાથે સંબંધ નહીં, આ બધા સૂત્રો બનાવી દીધા. બહુ જ સાચા છે, કેમ કે આ લોકોમાં માનવતા ખોવાઈ ગયેલા માણસો છે. શૈતાનો જીવતા હોય છે સંપત્તિમાં, સમૃદ્ધિમાં,
અને સત્તામાં તમને કચડી નાખશે, તમને કચડી નાખશે. યાદ કરો રાવણ, કોઈ કારણ છે જંગલમાં બેઠેલી સીતાને લઈ જવાનું? કોઈ કારણ છે? યાદ કરો દુર્યોધન, હારે છે પાંડવો અને નાના ભાઈઓના કપડા જાહેરમાં પત્નીના કપડા જાહેરમાં ઉતારી નાખવાના. આ રાક્ષસો સત્તાના જોરે, સંપત્તિના જોરે કરે છે. સત્તાના જોરે હિટલર લાખો લોકોને મારી કાઢે છે. તમારી પાસે સત્તા હશે, તમે ગમે તે કરશો. સત્તાના જોરે 15 લાખ માણસોને જેલમાં કારણ વગર ઇન્દિરા ગાંધી પૂરી શકે. સત્તા અને સમૃદ્ધિ બોલે છે ને સાહેબ, ત્યારે બોલવા નથી દેતી કોઈને. અવાજ નીકળતો બંધ થઈ જાય છે. અરે, આ લોકોનું ચાલે તો શ્વાસ પણ બંધ કરાવી દે.